વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી હંમેશાથી વિવાદોમાં રહેતી હોય છે। ક્યાંક વખત વિદ્યાર્થીઓના ઝઘડાને લઈને વિવાદમાં રહેતી હોય છે, ત્યારે કંઈક વખત પરીક્ષાની તારીખોને લઈને વિવાદમાં રહેતી હોય છે। તેવું જ કંઈક બન્યું છે, જેમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે જેમાં યુવા શક્તિ ગ્રુપના વિદ્યાર્થી નેતા તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ફર્સ્ટ યર બીએના સેમ 1ની આંતરિક પરીક્ષાની જે ટાઈમ ટેબલ છે, જે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી નથી। મૌખિક તારીખ કહી દેવામાં આવી છે કે આ તારીખે પરીક્ષા લેવામાં આવશે, ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે જે નિયમો છે કે જે પરીક્ષા લેવાની હોય તેના 10-15 દિવસ અગાઉ સત્તાવાર જાહેરાત કરવાની હોય છે, ત્યારે તે રીતે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ જે વિદ્યાર્થી નેતા છે તેમજ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજરોજ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે આપણે આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા ડીન મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે સેમિસ્ટર 1ની જે એક્ઝામ હતી એમને અત્યારે ઓફિશિયલી ડિક્લેર ઓફલાઈન એમને 3 દિવસ પહેલાં જ કરી હતી। તેના માટે અમે એમને આવેદન આપ્યું હતું કે મેડમ તમે બની શકે તો આ એફવાય વાળાની જે એક્ઝામ છે એ તમે પોસ્ટપોન કરો। પણ જ્યારે અમે આવેદન લઈને ડીન મેડમની ઓફિસમાં ગયા તો સૌપ્રથમ એમને તો અમુક વિદ્યાર્થીઓને બહાર ધકેલી દીધા અને સંતોષજનક એમને પહેલાં જવાબ આપ્યો નહીં અમને, અને થોડુંક અમારી આજીજી કરવા પર અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે અમે દરેક ડિપાર્ટમેન્ટના ડીનને બોલાવીને અમે તારીખ નક્કી કરીશું કે તારીખ આગળ લઈ જવાય છે કે નહીં લઈ જવાતી। વ્રજેશ કિરીટભાઈ ખરાદી। અમે આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છીએ અને અમારી રજૂઆત એ હતી આજની તારીખમાં કે જે આજે એફવાય વાળાની જે એક્ઝામ ડિક્લેર કરવામાં આવી છે એ આજે કરી છે અને 19 તારીખે એક્ઝામ છે, તો આજથી 3 દિવસ જ છે। તો સ્ટુડન્ટો જે છે નવા વિદ્યાર્થીઓ જે છે બધા પેનિક થાય છે અને એમને એક્ઝામ માટે 3 જ દિવસની મળી છે। ઓનલાઈન ડેટ જે નાખી હતી 8 દિવસ પહેલાં નાખી હતી, વચ્ચે 2 દિવસની ઉત્તરાયણની રજા હતી। તો અમારો કહેવાનો મકસદ એટલો હતો કે આ તારીખને લંબાવો અને અમને ડીન તરફથી સંતોષપૂર્વક જવાબ મળ્યો છે। હજુ એમને પાકી તારીખ મને કીધી નથી અને જો નહીં કરે તો અમે લોકો બીજું આંદોલન નાખવા પણ રેડી છે। રૈયાન પટેલ યુવા શક્તિ ગ્રુપથી।